તો જય માતાજી મિત્રો, જો અત્યારે વાગ્યા હોજના 6 વાગ્યા ને અમે હેડ્યા, જો ગાય દોઈને હેડ્યા ઘેર. અને આજે અમારે જવાનું છે વાઘડી. જો કે સાબરમતી નદીના કિનારા ઉપર આવેલું બહુ મસ્ત એવું રામદેવપીર બાપાનું ધામ વાઘડી. તો તમને લાઈવ દર્શન કરાવીશું વાઘડીના રામદેવપીર મહારાજના. અને આજે અમારી મંડળી છે ત્યાં, તે જો વહેલા હેડ્યા અમે ઘેર જઈને તૈયાર થઈને જઈએ વાઘડી. જો કે વરસાદનું મોસમમાં પણ ભજનમાં તો જવું જ પડે, બરાબર. એટલે આ ભક્તિમાં હું કસોટી હોય, ગમે તેવો વીજળી વરસાદ ફાટકા પડતા હોય ને તો અમારે ભજનમાં તો જવું જ પડે. તો આજે વાઘડી જબરજસ્ત મોજ કરવાની છે. વિડીયો શેક છેલ્લે સુધી જોજો, જબરજસ્ત મજા આવશે, બરાબર. અને કમેન્ટ કરો ને તો જય રોમાપીર લખજો. શું બનાવ? હા, ગવાની ધોણી. જો ચોમાસામાં હોય ધોણી અને બીજા એક ગોટા અને કઢી, એ વધારે વપરાય. શું કેવું? હા, ચોમાસામાં જો એક તો ગોટા, આવો વરસાદનો માહોલ હોય એટલે ગોટા બધાને વધારે વપરાય. અને બીજું ગામડામાં હું ગવાની ધોણી અને બીજળો બહુ મસ્ત ખાવાની મજા આવે વરસાદની સિઝનમાં. જો અત્યારે અમારે થઈ રહી ગવાની ધોણી શેકાઈ રહી. બીજળો તો નહીં, બીજળો તો વિસનગર દુકાનમાં પડ્યા લેવા જવું છે. શું કેવું? મેઠું નાખ્યું. હા, પણ બીજરો છે ધાબો, અત્યારે બીજરો વિસનગર પડ્યો ગંજમાં. વિસનગર ગંજમાં બીજરો પડ્યો કાકા. મજા મારે હું દર ચોમામાં જોવો જ છે ધોણી. ટાઈમ પાસ જ થાય. આમ તો ગોટા બનાવવાના હતા પણ મારે જવાનું બહાર હતા. વાઘડી જવાનું. હે, વાઘડી રમાપીર બાપાના મંદિરે. એ તો આ બાજુ જાય. હે, આ બાજુ જાય. એ ડાયું સાબરમતી નદીના કોઠો. આ 300 લઈને જવાનું નહીં. હા, એ રી જ ને. 300 થઈ. તો બેઠુંમાં વધારે નાખું છું. હા, મેઠું ઓછું. બેઠુંમાં વધારે હોય ને બધા જાય. મેઠું તળિયાતું જો. તળિયાતું હોય ને તો વચ્ચે ગોળી ખોય આવે. વજનના જવાબ બોલ બોલ કરી જાય. પણ ધોણી અને ગોટા આ બે સમજી વિચારી ખાવું પડે પાછું. આ તોડીએ ધળ. આ પણ સતી ખા કરો ને તો એ નકોમ પડે પાછું. ને તો આ તો લોટા બને હા ને હરી જાય. શું કેવું કાકા, સાચું ખોટું? બધા ના ખાવાય. હા, બધા ના ખાવાય. હારી કોઈ પથ્થર ખવડાય ને હું મારું તમારે હેડ ભીખીને કોઈ ખવડાવી તો બોલો બીજું તો કોઈ નહીં. આ ચાર પૂળો કહીને આવતા રહ્યા. એક ગાય દે તે કીધું ગન્નન કીધું તમારે નહીં આ હું જઈને દોઈ આવું. અત્યારે બધાને એવું જ જોવામાં તો એવું ના, આજકાલમાં વિહાય ભેસ. અત્યારે તો પેટ્રોલ ના નહીં હતા. હા, પેટ્રોલ ના પૈસા ના. ટ્રેક્ટર ચલો થોડું બોલાવણી પાછળ હોય ઢોરા પાછળ. હું તો હેડતો જોતો બે દાન હેડતો જવું તા. હા, તે સારું. હેડિયા મિયા ગારો ગાળામાં હારા મારા થવું પડે. સારું હેડતા તો કોઈ એટલા જણ લાકડી જવું છે બધું આખું મંડળ. ઓહો, કાયમ જબરદસ્ત વરસાદ આવ્યો હતો.
જો ઉભો હું પાછળ ચકી ભાઈ ટીની પાડી એક પાડું જા લેડીઓ લેજો હું સાફ કરી દઉં ભૈલું આ તો બુસ્ટર 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 આ વખત બુસ્ટર આવ્યો જો બુસ્ટર છે એટલે બધું ચોખ્ખું કરી દઈએ સાફ કરી દઈએ બુસ્ટર બુસ્ટર હે લે હે હેલું ને ધાવતા જોર આવો ચાલ ઊભો થઈ જાય ઊભો થાય ને તો વધુ પકડ થારું ઊભો થઈ જા ઊભો થા ઊભા થા ઊભા થા કઈના છૂટાતા છે કે ધાઈ ગયા કો આવી જે લા થા ઊભો હા ચલો મમ્મી જોડે હે પકડો જોર ના આવો જલ્દી જલ્દી કાઢો લે લે કુ 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 પીઓ કેમ ચાર જ થી બીજા જજો અમારી વાડીમાં ગમે તે પશુ વિવાય ગાય વિવાય ભેંસ વિવાય તો ખરેટું પહેલાં જ ટાઈમને જે દૂધ ખરું ને એ જો કૂતરાને પાવામાં આવે જો પીને રેડી થઈ જાય પહેલું નહીં અમે આવી ગયા વાઘડી રામદેવપીર બાપાના મંદિરે જો બહુ મસ્ત એવું નવીન મંદિર બનો એક બાજુ ગાયો મસ્ત આરેલી પેલી ગીર ગાયો
જો અત્યારે વાગ્યા છે રાતના 2 વાગ્યા ને અમે મંડળી પટી જઈ અને અમે બધા ભક્તો હેડ્યા ઘેર જો ચાલુ રાજમાં ગબ્બર સિંહ બધા ગબ્બર સિંહ એક બાજુ વરસાદ ધૂસ પાડી રહ્યો પાછળ જો ગાડી અમારી આવે બીજી 2 ગાડીઓ હતી અને એક બાજુ વીજળી ખાટકા અને ભળા થઈ રહ્યું કડાકા ભડાકા સાથે આવી રહ્યો વરસાદ તો એવું રોજ રાતે ભજનમાં જવાનું ને દાળ શેતીનું કામકાજ બરોબર તો એ પ્રભુનું ભજન કરવા જઈએ છીએ જો કે આજે જતા 60 કિલોમીટર દૂર અમારા ગામથી વાઘડી ગામ થાય રામદેવ પીર બાપાનું ધામ હતું ત્યાં પ્રોગ્રામ હતો બરોબર જો આ ગાડી આવો પાછળ એક બાજુ વરસાદ ધૂસ પાડી રહ્યો બજ્જો પોણી કરી દીધું હવે ના દેખાય